હેલો ગાઈસ, તો ફરી એકવાર આપણે મળી ગયા છીએ રેસીપીના વ્લોગમાં. આજની રેસીપી છે પાલક પનીરનું શાક. હવે આપણે ફ્રેશ પાલક લઈ લીધી છે. હવે તેના આપણે પીસીસ કરશું અને પહેલાં તો બધી પાલક વ્યવસ્થિત ધોઈ લઈશું. અને આ હોમમેડ પનીર છે જેમાં નિકુ આંટીએ સ્પેશિયલ બનાવ્યું છે. नंबर बोल उसका। 9 बस 10 नंबर हो गया। नहीं, अभी तो 3 ही हुए, पूरा सुन लो। અમારા રાજવીબેન શું કરે છે તો કે રાજવીબેન જોવો તો સોસમાંથી ભેળ બનાવે. પાછું તો મને એમ કહે છે ખાવું છે. હવે કહે કે આમ જો મને મિક્સ કરી દો એટલે એને હું સોસ અને ચેવડો બંને મિક્સ કરી દઉં છું. હવે આપણે જોઈએ કે બીજા બધા શું કરે છે. ચાલો આપણે જઈએ સોમિયાભાઈ પાસે. સોમુભાઈ શું કરે છે સોમુભાઈ? હાલો તો આપણે જોઈ. આટલા બધા સિરિયસથી જોવે છે. ઓ ભાઈ, આ તો જો ફ્રી ફાયર રમે છે. જોવો તો આજના છોકરાઓ પણ કેવા છે. अभी मजा आएगा ना भिड़ो। હવે આપણે પાલક સુધારાઈ ગઈ છે. હવે તેને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ, જેથી કંઈ પણ માટી રહી ગઈ હોય તો તે નીકળી જાય. એટલે આપણે ધોઈ અને હવે આપણે એને મેકશું બાફવા. ચાલો બાફવા આપણે મેકી દીધી છે. હવે આપણે તેના ઉપર થાળીમાં પાણી નાખશું અને જો છીબું હોય તો ઉપર માથે આપણે છીબું ઢાંકી દઈશું એટલે વ્યવસ્થિત રીતે પાલક બફાઈ જાય. હવે આપણે જોઈએ શું કરે છે. વાહ, સોમુભાઈ તો મોબાઈલ મૂકી દીધો. હવે રાજુબેન ભેગા રાજુબેન હોમવર્ક કરે છે અને રાજુબેનના રમકડાથી શું. હવે આપણે ડુંગળી સુધારશું અને તેના નાના નાના પીસીસ કરી લઈશું, એટલે કે ગ્રેવી કરવા માટે. હવે આપણે જોયું વ્યવસ્થિત રીતે પાલક બફાઈ ગયું છે. હવે ડુંગળીનું ગ્રેવી કરીશ, પણ ઝીણી ઝીણી કટકી કરવાની, એટલે છે ને વ્યવસ્થિત મજા આવે ખાવાની અને વઘાર પણ વ્યવસ્થિત રીતે થાય. હવે આપણે શાકમાં થોડુંક આદું નાખશું, કેમ કે શિયાળા જેવું છે. આદું હોય તો તેનો ટેસ્ટ બહુ સરસ લાગે. ચાલો રેડી થઈ ગયું. અને હવે આપણે પનીર પણ વ્યવસ્થિત રીતે થઈ ગયું છે. હવે આપણે જોશું. A few moments later. હવે હું તો પનીરના કટિંગ કરવા બેસી ગઈ. આમ જો એક સરખા જ સ્લાઇસ કરો તો મજા આવે ખાવાની, અને એમ પણ તમે તેને વ્યવસ્થિત રીતે બોઇલ પણ કરી શકો. હવે આપણે એને ગ્રાઇન્ડ કરેલું છે. આમ જો હવે આખું વ્યવસ્થિત રીતે થઈ ગયું છે. ત્યાં તો જોયું, ત્યાં અમારા રાજુબેન પનીર સાથે મસ્તી કરે છે. આમ જોવો, એને એમ કે મને સુધારતા આવડે છે. હાલો, મસ્ત રીતે ગ્રેવી થઈ ગયું છે પાલકનું. આમ જોવો. હવે આપણે એક તપેલામાં તેલ લેશું. એની અંદર હવે આપણે પનીર નાખી અને પનીરને આપણે સતડાવી લેશું, એટલે વ્યવસ્થિત રીતે પનીર બોઇલ થઈ જાય. અને વ્યવસ્થિત રીતે થઈ જાય તો મજા આવે ખાવાની. હવે આપણે રો મટીરિયલ બધું રેડી કરી લીધું છે. હવે આપણે એમાં નાખશું લીલા, શું છે કોમેન્ટ કરજો. હાલો, પનીર રેડી. હવે એમાં આપણે રાઈ જીરું એડ કરીશું, લસણની કટકી પણ એડ કરીશું. અને મને કોમેન્ટ કરજો ઓલું લીલું શું હતું. હાલો, જેને પણ ખબર હોય. હવે આપણે એમાં ગરમ મસાલા એડ કરીશું, એટલે કે લવિંગ, બાદિયા, એ બધી વસ્તુ, જેથી ટેસ્ટ પણ સારો આવે. અમારે તો ઘરમાં બધાને બહુ લવિંગ બાદિયાવાળું ના ભાવે, એટલે અમે થોડું થોડુંક જ નાખ્યું. જો તમને ભાવે તો તમે વધારે પણ નાખી શકો છો, જેથી સ્વાદ પણ બહુ જ સરસ આવે. હવે આપણે એની અંદર નાખશું હિંગ, જેથી કોઈને ગેસનો પ્રશ્ન હોય તો તે ના રહે. હવે આપણે વ્યવસ્થિત રીતે વઘાર કરીશું, એ પણ આદુ, ડુંગળી અને મરચીનો. તો હવે આપણે વઘાર કરી લીધો છે. આમ જુઓ. હવે તેને આપણે વ્યવસ્થિત રીતે હલાવશું, જેથી બધો જ મસાલો મિક્સ થઈ જાય અને વ્યવસ્થિત રીતે આદુ, ડુંગળી અને મરચી ચડી ન જાય ત્યાં સુધી તેને બફાવા દેવાનું અને હલાવતું જવાનું, એટલે મસાલો વ્યવસ્થિત ચડી જાય, નીચે ના બેસી જાય.
હવે આમ જો વ્યવસ્થિત રીતે બફાવા માંડ્યું છે. હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું અને પાછું તેને વ્યવસ્થિત રીતે આપણે હલાવી લેશું. અને જે કોઈને પણ લવિંગ બાદિયા ના ભાવે તો તે વઘાર થઈ જતી પછી કાઢી શકે છે. હવે આપણે એની અંદર ડુંગળીનું થોડુંક ગ્રેવી અને ટમેટાનું થોડુંક ગ્રેવી નાખશું, જેથી આપણને સ્વાદ આવે ખટમીઠો અને મજા પણ આવે. ખરેખર પાલક પનીર છે કે પાઉંભાજી છે એમાં આપણને ટમેટાં અને ડુંગળીનું બંનેનું ગ્રેવી હોય તો જ વધુ ભાવે છે. એટલા માટે જો બને તો ગ્રેવી જ વધારે એડ કરવું. આમ જો ગ્રેવી વ્યવસ્થિત રીતે ચડી ગયું છે. હવે આપણે પાછું એને બાફાવશું. ત્યાં લગીમાં આપણે પાલક પનીરનો મસાલો એડ કરીશું. એના માટે આપણે પહેલાં મસાલો લીધો છે કિંગ ઓફ કિચન, એટલે કે હાથી મસાલા. હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું, જેથી આપણે પાલક પનીરનું જ્યારે શાક બનાવીએ ને ત્યારે તેની સુગંધ બહુ સરસ આવે. એના માટે આ મસાલો છે. વ્યવસ્થિત રીતે શાક ચડી ગયું છે. આમ જુઓ, આપણે જે વઘાર કર્યો હતો ડુંગળી ટમેટાનો તે ચડી ગયો છે. અને હવે આપણે એની અંદર ચટણી એડ કરીશું સ્વાદ અનુસાર. અમારે તો મિરચીની ચટણી છે એટલે તીખું જ બને. પછી થોડી હળદર પણ એડ કરીશું. હવે તેને આપણે હલાવશું, જેથી ચટણી અને હળદર પ્રોપર મિક્સ થઈ જાય. અને જો તમને તીખું વધારે સ્પાઇસી ને બધું બહુ ભાવતું હોય તો તમે શેઝવાન ચટણી પણ નાખી શકો છો, પણ અમારે બાળકોને ખવડાવવું હોય એટલે અમે લોકો શેઝવાન નહીં સાદી ચટણી નાખીએ છીએ. હવે આપણે એની અંદર જે મસાલો છે એ એડ કરીશું. હવે તેને પ્રોપર હલાવશું એટલે બધો મસાલો જે આપણે કર્યો હોય વ્યવસ્થિત રીતે ગ્રેવીમાં પડી જાય અને પાછો વ્યવસ્થિત રીતે ચડી જાય. હવે આપણે જોશું. હાલો, હવે તો મોબાઈલ મમ્મી શૂટ કરશે અને હું જોઉં છું કે કેવું બન્યું. આ હે સુગંધ તો જુઓ, બહુ જ મસ્ત બન્યું છે. આજ તો એમ લાગે જ છે કે ખાવાની મજા જ પડી જવાની છે, કેમ કે વઘાર જ એટલો મસ્ત થયો છે. હવે આપણે એની અંદર કરશું પાલકનું ગ્રેવી એડ. તો ગ્રેવી એડ થઈ ગયું છે અને એને વ્યવસ્થિત રીતે ગરમ થવા દેશું. અને હવે એની અંદર આપણે નાખશું પનીર. અમારે હોમમેડ પનીર છે એટલે પ્રોપર કટ પીસ ના થયા હોય. બહારનું પનીર હોય એની અંદર પ્રોપર થઈ જાય, પણ બને ને તો હોમમેડ જ ખાવું, કેમ કે તેની અંદર પાવડર ના હોય અને બહારના પનીરમાં પાવડર પણ હોય છે. હવે આપણે એને વ્યવસ્થિત રીતે હલાવશું. હવે જુઓ, પનીર વ્યવસ્થિત રીતે ભળી જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું, જેથી પનીર વ્યવસ્થિત રીતે ભળી જાય. એની અંદર મસાલો પણ વ્યવસ્થિત રીતે ચડી જાય, એટલે આપણે પછી શાકમાંથી લોખું પનીર ખાવું હોય તો પણ મજા આવે. હવે તેને આપણે ગરમ થવા દઈશું જ્યાં સુધી બધું પાણી બળી ના જાય અને તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી તેને બફાવા દેવું. હવે આપણું થઈ ગયું છે શાક રેડી. તમને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો કે ઓલી લીલી વસ્તુ શું હતી.